નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી। આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટીમાં ખાસી એક્શન રહી અને જ્યાં સૌથી વધારે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ફોકસમાં રહ્યું, કારણ કે યુકે સાથે ભારતના એફટીએ એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાને કારણે હવે જ્વેલરી એક્સપોર્ટ ઝીરો ડ્યુટી ઉપર થશે, જેથી ભારતના જ્વેલરી એક્સપોર્ટ વધવાની આશા અહીંયા આગળ બની રહી છે। આ સાથે જ જે રીતે ભૌગોલિક તણાવ ચાલી રહ્યા છે, ફેડે વ્યાજ દરમાં કોઈ કાપ નથી કર્યો, તે બધાની સ્થાનિક અને વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોની ઉપર અસર જોવા મળી રહી છે અને આ સાથે જ ક્રૂડ ઓઇલની અંદર પણ ઘણા બધા ઉતાર ચઢાવ સાથેના કારોબાર જોવા મળી રહ્યા છે। તો બેઝ મેટલ્સમાં પણ ડોલર ઇન્ડેક્સમાં આવેલી રિકવરીની અસર જોઈ શકાય છે। હવે આ બધાની વચ્ચે નોન એગ્રી કોમોડિટી માટે કેવું આઉટલુક બની રહ્યું છે, સાથે જ યુકે સાથે એફટીએની ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને કેટલો ફાયદો થશે, આ બધા અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું। અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે જીજેઈપીસીના ચેરમેન કિરીટ ભણસાલી। કિરીટજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને જે રીતે આપણે અહીં આગળથી વાત કર્યો કે યુકે સાથે એફટીએને કારણે હવે ઝીરો ડ્યુટી ઉપર આપણે એક્સપોર્ટ કરી શકીશું, તો કેટલો મોટો ફાયદો જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં અને કેટલો એક્સપોર્ટ વધવાની આશા રાખી શકાય? બહુ જ બધો ફાયદો થશે। થેન્ક યુ ફોર કોલિંગ મી ઓન ધીસ બજાર। આપણું અત્યારે યુકે સાથેનું ટ્રેડ અબાઉટ 1 બિલિયનનું છે, જ્યાં ઝીરો ડ્યુટીની સાથે વી આર એક્સપેક્ટિંગ આવનારા 3 યા 5 વર્ષમાં 3 બિલિયન સુધી પહોંચશે। ઓકે, તો ખાસો મોટો ફાયદો અહીંયા આગળથી થતો આપણને દેખાઈ રહ્યો છે। કિરીટજી, અત્યારે કેટલી ડ્યુટી લાગતી હતી અને હવે જે ઝીરો ડ્યુટી થઈ છે? ડિફરન્ટ સેગમેન્ટ પર ડિફરન્ટ હતી। 4% થી 9% સુધી હતી, પણ અત્યારે એ સ્ટ્રક્ચરમાં બિલો 4% તો ઝીરો થઈ ગયું છે, બાકીનું હમણાં નોટિફિકેશન આવશે। અચ્છા, અને અત્યાર સુધી આપણો એક્સપોર્ટ કેટલો હતો અને હવે આ એફટીએ પછી કેટલો થવાની આપણે આશા રાખી રહ્યા છે? આપણો અત્યાર સુધીનો ટ્રેડ યુકે સાથે 1 બિલિયન હતો જેમ્સ જ્વેલરીનો, જે હું આગામી 3 થી 5 વર્ષમાં 3 બિલિયન લગભગ ટ્રિપલ થશે। એના માટે 3 કારણો છે। એક તો આપણા જે રિટેલર્સ ઇન્ડિયામાં અત્યારે જે છે, ટોપ રિટેલર્સ લાઈક કલ્યાણ, મલબાર, જોયલુકાસ, એ લોકો બધા યુકે માર્કેટમાં પોતાના રિટેલ શોરૂમ ખોલી રહ્યા છે। તમને ધ્યાન દોરું તો ગયા વર્ષે લગભગ 3 શોરૂમ કલ્યાણે ખોલ્યા અને 3 શોરૂમ મલબાર ગોલ્ડે ખોલ્યા। કે હમણાં ઇન્ડિયન જ્વેલરીની એટલી બધી ડિમાન્ડ યુકેમાં વધી રહી છે, એને એ ડિમાન્ડને પૂરી કરવા માટે ઘણા બધા રિટેલર્સો ત્યાં આપણા શોરૂમ ખોલી રહ્યા છે। અને આપણી પાસે અત્યારે જયપુર અને સુરતમાં જે યુકે અને યુરોપમાં હાઈ એન્ડ જ્વેલરીની જે ડિમાન્ડ છે, એને એ સપ્લાયને પૂર્ણ કરવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, જે ટાઈપનું ફેક્ટરી જોઈએ, જે ટાઈપના સંસાધનો જોઈએ, જે ટાઈપના કારીગરો જોઈએ, એ બધું આપણી પાસે સુરત અને જયપુરમાં ઉપલબ્ધ છે। એટલે હમણાં આપણી યુકેની જે ડિમાન્ડ છે એને પરિપૂર્ણ કરવા માટેની પૂરેપૂરી ક્ષમતા આપણે ધરાવીએ છીએ। ઓકે, તો યુકેમાં ખાસી 3 ગણી ડિમાન્ડ અહીંયા આગળથી વધતી દેખાઈ શકે છે અને એને પૂરી કરવાની ક્ષમતા આપણે ધરાવીએ છીએ। સુરત અને જયપુરથી અહીંયા આગળથી આ પ્રોડક્શન થતું દેખાઈ શકે છે। કિરીટ સર, હવે જે ત્યાં જ્વેલરીની ખાસી માંગ છે યુકેમાં આપણી ભારતીય જ્વેલરીની, કઈ ટાઈપની જ્વેલરી એટલે કે પ્યોર ગોલ્ડ, સ્ટડેડ કે ડાયમંડ, કઈ જ્વેલરીનો માંગ વધારે છે અને આપણો એક્સપોર્ટ ત્યાં વધારે થતો હોય છે? મેઇનલી સ્ટડેડ જ્વેલરી। ઓકે, સ્ટડેડ જ્વેલરીની માંગ વધારે છે અને લગભગ આપણે સિલ્વર પણ યુકે પાસેથી ઇમ્પોર્ટ કરીએ છીએ, તો ત્યાં ઇમ્પોર્ટ માટે પણ આપણને ફાયદો થશે? ડેફિનેટલી ઝીરો ડ્યુટી થાય એટલે ફાયદો જરૂર થશે, બંને બાજુ થશે। ઓકે, તો બંને બાજુ ફાયદો આપણને અહીં આગળથી થતો દેખાઈ શકે છે, પણ જ્વેલરી એક્સપોર્ટમાં મોટો 3 ગણો વધારો થવાની શક્યતા આપણે આ એફટીએને કારણે જોઈ રહ્યા છીએ। કિરીટજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા, સમય ફાળવી અને આ અંગે અમારી સાથે ચર્ચા કરી, આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીશું અને કઈ રીતના સોના, ચાંદી તેમજ મેટલની અંદર, ક્રૂડની અંદર કારોબાર થઈ રહ્યા છે એની પણ વાત કરીશું। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી અને એસએસજી ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના પ્રિયાંક ઉપાધ્યાય જોડાયા છે। આપ બંનેનું પણ સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને આપણે
સોનાની ચર્ચાથી શરૂઆત કરીએ. પ્રિયાંકજી, સોનાની કિંમતો જે આપણને આ સપ્તાહ દરમિયાન થોડી ઘટતી દેખાય છે. સોના ઉપર અસર કરતા પરિબળોમાં એક ફેડના આઉટકમ ઉપર આપણી ખાસી નજર બનેલી હતી. ત્યાં કોઈ રેટ કટ કરવામાં આવ્યો નથી અને સાથે એક ભારત પાકિસ્તાનના તણાવ વધુને વધુ વણસી રહ્યા છે. હવે આ જે તણાવ વણસી રહ્યા છે એની ઇમ્પેક્ટ આપણને રૂપિયામાં થતી દેખાઈ રહી છે. તો આ રીતે પણ એક ગોલ્ડની ઉપર ઇમ્પેક્ટ આવતી દેખાઈ શકે છે. આગળ તમે કઈ રીતે જોઈ રહ્યા છો આની ઇમ્પેક્ટ ગોલ્ડ ઉપર? અત્યારે ગુડ મોર્નિંગ. આપણે ગોલ્ડને બે રીતે જોવું પડશે અત્યારે આ કરંટ સિનેરિયોમાં કે એમસીએક્સમાં ડોમેસ્ટિક પ્રાઇસીસમાં શું થઈ રહ્યું છે અને ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં કેવી રીતે મૂવમેન્ટ થઈ રહી છે. કાલે આપણે જોયું કે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ઘણો ઘટાડો જોયો, પણ એમસીએક્સમાં એ મુકાબલે એટલો ઘટાડો નથી થયો. એનું કારણ છે જેમ ઇન્ડિયા પાકિસ્તાનનું વોર ટેન્શન્સ એસ્કેલેટ થયા છે એના લીધે રૂપીમાં વીકનેસ થઈ છે. આપણે રૂપીનું અગર આપણે વાત કરીએ તો રૂપી કાલે એટ ધ વન પોઈન્ટ ઓફ ટાઈમ 84.5 84.60 ના આસપાસ હતું. હવે ઓલમોસ્ટ ₹1 ઉપર વીકન થઈ ગયો છે, એટલે 85.67 85.70 ઓલમોસ્ટ 1.5% નો જોયો છે. તો એનો એક સીધો ઇમ્પેક્ટ એમસીએક્સ ગોલ્ડ પ્રાઇસીસમાં દેખાઈ રહ્યો છે. તો 1500 નું જે કુશન મળી ગયું છે એમ આપણે કહી શકીએ ગોલ્ડના પ્રાઇસીસને ઇન એમસીએક્સ ટર્મ્સ. અગર વ્યૂની આપણે વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં બી ગોલ્ડ આપણે જોયું કે $3430 સુધી ગયેલું અને ત્યાંથી કાલે આપણે 3300 ઓલમોસ્ટ $130 નો ફોલ જોયો 2 દિવસમાં, અને ત્યાંથી હવે ફરીથી એકવાર રિબાઉન્ડ થઈ રહ્યું છે. તો મને એવું લાગે છે કે એટલીસ્ટ નિયર ટર્મમાં ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં બી હવે ગોલ્ડ પ્રાઇસીસ એક બ્રોડ રેન્જમાં રહી શકે છે વિથ હાઈ વોલેટિલિટી. 3400 ઉપરમાં અને નીચેમાં 3250 આ એક બ્રોડ રેન્જ વર્કઆઉટ થઈ રહી છે ગોલ્ડ માટે ઇન વેરી નિયર ટર્મ. એમસીએક્સમાં મને એવું લાગે છે કે અત્યારે આપણે રૂપીનો જે વીકનેસનો એક ફાયદો મળી રહ્યો છે, તો વધારે પ્રાઇસીસ અત્યારે ઘટશે એવું દેખાતું નથી. ઓન ધ લોઅર સાઇડ આપણે એમ પકડીને ચાલી શકીએ છીએ કે અરાઉન્ડ 95,000 નો સપોર્ટ રહેશે અને રેઝિસ્ટન્સ ઉપરમાં 97,000 આસપાસનો રહેશે. ઓકે, તો એક રેન્જમાં આપણને અહીંયા આગળથી સોનું બનતું દેખાઈ શકે છે. કોમેક્સના લેવલની વાત કરીએ તો 3400થી લઈને નીચેની તરફ 3250. પ્રિયાંકજીનો આ આઉટલુક સોના ઉપર બની રહ્યો છે. જતીનજી, આપ સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે અહીંયા આગળથી આપણે એમસીએક્સ પર એક આપણને રૂપીને કારણે કુશન મળી રહ્યું છે એની વાત કરી, પણ આપણી સામે જે ટ્રેડ વોરને લઈને અનિશ્ચિતતાઓ છે, યુએસની અંદર મોંઘવારી વધવાની આશંકા પણ આ ફેડના આઉટકમ્સની અંદર ડિસ્કસ કરવામાં આવી છે. કઈ રીતે તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો સોનાને? જો ઇમ્પોર્ટન્ટલી અગર જોવા જઈએ તો યુએસનું ટ્રેડ ટોક્સ આગળ થવું, એસ્કેલેશન અને સારા ભાગે અગર પોઝિટિવ નોટ્સ પર બધા દેશો સાથે વાતચીત થવું, તો એ કેનિંગ ગોલ્ડના માટે એક નેગેટિવ એસ્પેક્ટ માટે ડેવલપ થતું દેખાય છે. બટ જે હિસાબથી જીઓપોલિટિકલ ઇશ્યુઝ ગ્લોબલી એક કરીને ન્યૂ કન્ટ્રીઝના વચ્ચે આમ વધતું જાય છે, એ ક્યાંય ને ક્યાંય ગોલ્ડને જે છે સપોર્ટ પણ આપે છે. સો કોમેક્સ પર આપણે જોયું છે કે આ ફોલ જે છે ક્યાંય ને ક્યાંય લિમિટેડ રહ્યો ટુવર્ડ્સ 3300, 3270, 3280 સુધી. ક્યાંય ને ક્યાંય ઇન્ડિયા એન્ડ પાકિસ્તાનનું જે બોર્ડર ટેન્શન્સ છે એ ક્યાંય ને ક્યાંય ગ્લોબલ પણ મેટર કરે છે. બિકોઝ અગર જો ઇન કેસ વધારે ટાઈમ સુધી ચાલે છે આ વસ્તુ, તો ક્યાંય ને ક્યાંય ગોલ્ડને સપોર્ટ મળે છે, જેવી રીતે આપણે રશિયા યુક્રેનના ટાઈમ પર જોયું હતું અને ઇઝરાયલ હમાસના ટાઈમ પર જોયું હતું. તો એના કારણથી જે ગોલ્ડનો પ્રાઇસીસે બહુ સ્ટ્રોંગલી નેગેટિવ રિએક્શન નથી આપ્યું. ગઈકાલના દિવસે જે ટ્રેડ એનાઉન્સમેન્ટ થયું એના પાછળ, અથવા ક્યાંય ને ક્યાંય ગોલ્ડ તમને 3150 લેવલ્સ પણ હોઈ શકતા. સો ઓલ ટુગેધર આપણે પિક્ચરાઇઝેશન જોવા જઈએ તો ગોલ્ડના માટે અનસર્ટનિટીનો માહોલ હમણાં ફિલહાલ હજી પણ બનતો દેખાઈ રહ્યો છે. જો આનું બોર્ડર ટેન્શન જો એસ્કેલેશન ઓછું થતું દેખાય આગળ ચાલતા, તો સ્ટ્રોંગલી એના અંદર જે છે ગોલ્ડના અંદર સેલિંગ દેખાશે આપણે ઘરેલું બજારમાં અને કોમેક્સમાં બેમાં. બિકોઝ ક્યાંય ને ક્યાંય રૂપિયો જે છે એ પણ સંભળતો દેખાશે અને સ્ટ્રોંગ અપ્રિસિએશન દેખાડશે, અને સાથે સાથે કોમેક્સ ગોલ્ડ પણ આ ટાઈમ પર આના સાથે નીચે આવશે. સો બે એંગલથી એમસીએક્સ ગોલ્ડ પર જે છે પ્રેશર બનશે. બટ ઇટ ઇઝ વેરી સૂન એન્ડ વેરી અર્લી ટુ સે કે આ કેવી રીતે ડેવલપ થવાનું છે આગળ ચાલતા. એઝ ઓફ નાઉ વોલેટિલિટીના સાથે જ માર્કેટ રહેશે, અને ટ્રેડર્સને એડવાઇઝરી રહેશે કે થોડાક દિવસ એટલીસ્ટ જે છે એ માર્કેટનું ટ્રેડિંગ વાઇઝથી જે છે એ થોડુંક એંગલ દૂર રાખીને ચાલુ.
જે બહુ જ હાઈ રિસ્ક અને બહુ જ એજિલિટીથી જે ટ્રેડ કરતા હોય એ લોકો જે છે આના માર્કેટના અંદર બનેલા રહે અને ટ્રેડ પોઝિશન્સ બનાવતા રહે. હમણાં એઝ ઓફ નાઉ ટ્રેડિંગ વાઇઝ હું જે લેવલ્સ જે છે હું નહીં આપું, બિકોઝ બહુ હાલી રિસ્કી માર્કેટ છે, અનસર્ટનિટી છે અને સાથે સાથે જ ફ્લક્ચ્યુએશન પણ બહુ હાઈ રહેશે મને એમ લાગે છે. તો એના કારણથી ટ્રેડર્સને નુકસાન થાય એની કરતાં હું ટ્રેડિંગ વ્યૂઝ જે છે હમણાં ફિલહાલ તો નહીં જાઉં. ઓકે, તો અહીંયા આગળથી વોલેટિલિટી ખાસી આપણને દેખાઈ શકે છે. અને જતીનજી, સાથે ચાંદી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ચાંદીમાં પણ વોલેટિલિટી રહેશે? ચાંદી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? જો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને એક સારો અમથો આઉટલુક બની જાય છે ટ્રેડ ડેઝના કારણથી, અને સાથે સાથે બેઝ મેટલ માર્કેટ પણ ચાંદીના સાથે થોડું પરફોર્મન્સ દેખાડ્યું છે ગઈકાલના પછી. ડેવલપમેન્ટ વાઇઝ જોવા જઈએ તો યસ, ડેફિનેટલી થોડું પોઝિટિવિટીના સાથે જ આ રિએક્શન આવવું જોઈએ, બટ એઝ ઓફ નાઉ વોલેટિલિટી બહુ સ્ટ્રોંગલી અહીંયા પીક છે. સો ટ્રેડર્સ જે રિસ્કીયર એસેટ્સમાં હમણાં એઝ ઓફ નાઉ જે વોલેટિલિટી જે દર્શાવે છે એના કારણથી જો ટ્રેડિંગ વાઇઝ અગર તમે કરતા ઈચ્છતા હો તો આને અવોઇડ કરો. કોઈ બી ટ્રેડિંગ યસ લેવલ્સને વોચ આઉટ કરો. જ્યાં સુધી 93,000 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી સેટઅપ પોઝિટિવ જરૂર છે. સો નાના પોઝિશન માટે અગર તમે ટ્રેડ કરતા ઈચ્છતા હો સ્વિંગ ટ્રેડિંગના હિસાબે તો આમાં પોઝિશન લઈ શકો છો. 95,000 પાસે બાઇંગ અને 93,000 નીચે સ્ટોપ લોસ, અને હાયર સાઇડ પર 97,000 98,000 સુધીના ટાર્ગેટ. બટ આ એક સ્વિંગ બેઝડ રહેશે અને વેરી હાઈલી વોલ્ટાઇલ રહેશે. ચાન્સીસ છે સ્ટોપ લોસીસ પણ થઈ શકે છે. સો પ્લીઝ સ્ટ્રિક્ટલી આના અંદર લો વોલ્યુમથી અને લો રિસ્કથી કામ કરું, એ જ મારી સલાહ રહેશે. થોડો વ્યૂ પોઈન્ટ જરૂર પોઝિટિવ છે અહીંયા ટ્રેડ સેટઅપનો, જે ટ્રેડ ડેઝના ટોક્સ થઈ રહ્યા છે એના પાછળ. જી. ઓકે, તો ટ્રેડ ટોક્સ પાસે ચાને કારણે ચાંદી ઉપર પોઝિટિવ વ્યૂ. 95,000ની આસપાસથી ખરીદી કરીને ચાલી શકો છો. 97,000નો ટાર્ગેટ, પણ વોલેટિલિટી ખાસી રહેશે અને સ્વિંગ ટ્રેડને માટે આ સલાહ બની રહી છે. ત્યારે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ કોમોડિટી રિપોર્ટમાં વધુ કોમોડિટીઝની ચર્ચામાં પ્રિયાંક ઉપાધ્યાય અને જતીન ત્રિવેદી સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે આ સપ્તાહમાં ફોકસમાં રહેલી નોન એગ્રી કોમોડિટીઝની ખાસ ચર્ચા કરી રહ્યા છે. આ ચર્ચામાં આપણી સાથે જતીન ત્રિવેદી અને પ્રિયાંક ઉપાધ્યાય જોડાયેલા છે. પ્રિયાંકજી, હવે આપણે મેટલ્સની વાત કરી લઈએ.
મેટલ્સ માટે પણ આ સપ્તાહ મહત્વનું હતું, કારણ કે આપણે જે રીતે જોયું કે ચીન દ્વારા એક સ્ટિમ્યુલસ આપવાનો પ્રયાસ થયો, RRR રેટમાં ફેરફાર કરવામાં આવ્યો. આમ છતાં મેટલ્સમાં જેવી ઇમ્પેક્ટની આપણે આશા રાખી રહ્યા હતા એવી ઇમ્પેક્ટ નહીં દેખાય. અને ડોલર ઇન્ડેક્સમાં પણ આપણે જોયું કે જે 100ની નીચેના સ્તરની આસપાસ હતો એ 100 સુધી પહોંચતો દેખાયો. તો હવે મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ મેટલ પર કઈ રીતનો આપનો વ્યૂ બની રહ્યો છે? મેટલ્સમાં જે ચાઇના તરફથી સ્ટિમ્યુલસ હતું એ પોઝિટિવ ફેક્ટર ડોલર ઇન્ડેક્સમાં જે તેજી આવી એના સાથે થોડું નેગેટ થઈ ગયું છે. પણ હજી બી જે સ્ટ્રક્ચર બની રહ્યું છે બેઝ મેટલ કોમ્પ્લેક્સમાં, એસ્પેશિયલી કોપરમાં, હજી બી મને એવું લાગે છે કે આ કરેક્શન જ છે ઇન અ લાર્જર બુલિશ માર્કેટ. તો અત્યારે 850 આસપાસ આપણે MCX કોપરને ટ્રેડ થતા જોઈ રહ્યા છે. એનું એક કારણ એ બી છે કે આપણે અગર ઇન્ટરનેશનલ માર્કેટ સાથે કમ્પેર કરીએ તો વી આર ટ્રેડિંગ ઓન ધ હાયર સાઇડ રૂપીના વીકનેસના લીધે. તો અહીંયાથી કરેક્શન આવે છે તો એક ઓપોર્ચ્યુનિટી રહેવી જોઈએ કોપરમાં બાયની ઓન લોઅર લેવલ્સ. ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં બી હું જોઈ રહ્યો છું કે 4.45 4.40 આ ઝોન કોમેક્સ પર એક સારો એવો સપોર્ટ છે. આ હોલ્ડ થાય છે તો હું એક્સપેક્ટ કરું છું કે ઇવેન્ચ્યુઅલી કોમેક્સના કોપર પ્રાઇઝીસ $5 ને પાર કરશે. બટ આ થોડો લાંબો ટ્રેડ છે, મીડિયમ ટર્મ ટ્રેડ. ઇન શોર્ટ ટર્મ જેવી રીતે અત્યારે વોલેટિલિટી બની રહી છે રૂપીના લીધે અને ટ્રેડ ડીલ્સ થઈ રહી છે અક્રોસ ધ ગ્લોબ, યુએસનું બી સ્ટેટમેન્ટ્સ આવ્યા છે, તો વોલેટિલિટી રહેશે કમોડિટી કોમ્પ્લેક્સમાં, કોપરમાં બી રહેશે. તો પોઝિશન સાઇઝિંગ ઇમ્પોર્ટન્ટ રહેશે ફોર શોર્ટ ટર્મ ટ્રેડર્સ. તો પોઝિશન સાઇઝિંગ થોડી લાઇટ રાખવી જોઈએ ઇન કરંટ સિનેરિયો. ઓકે, તો લાઇટ પોઝિશન રાખીને જ તમે જે તમારો વ્યૂ લઈ રહ્યા છો, ટ્રેડ લઈ રહ્યા છો, એ કરવાની રહેશે, કારણ કે વોલેટિલિટી મેટલ્સની અંદર અને તમામ કોમોડિટીઝની અંદર બનેલી દેખાઈ શકે છે. પણ જતીનજી, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કોપર, ઝિંક, એલ્યુમિનિયમ, કઈ મેટલ ઉપર કઈ રીતનો ખાસ વ્યૂ રાખવો જોઈએ? કયા પરિબળો પર ખાસ નજર રાખવાની રહેશે હવે? જે ટ્રેડ ટોક્સનું જે ઇમ્પેક્ટ છે એ જ અહીંયા માર્કેટમાં પ્લે થતું દેખાશે. અને ઝિંક અને એલ્યુમિનિયમ ટોપ પિક્સ રહેશે મારા તરફથી. જે હિસાબથી ઝિંક અને એલ્યુમિનિયમ અંદર પ્રોફિટ બુકિંગ રહ્યું છે ટ્રેડ ટેરિફ્સના પછી, અને ખાસ કરીને એપ્રિલ મહિનાના અંદર જે સ્ટ્રોંગલી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, થોડુંક રિવર્સલ થતું દેખાઈ શકે છે. એઝ ઓફ નાઉ યુએસ અને ચાઇના તરફથી પણ ટ્રેડને લઈને સારા અમથા પોઝિટિવ રિએક્શનનું એક્સપેક્ટેશન છે. તો આ કારણથી, મુખ્ય કારણથી જે છે બેઝ મેટલ માર્કેટને સપોર્ટ મળતો દેખાય છે. ડોલર ઇન્ડેક્સ હાલાકી થોડો અહીંયા વધીને આવી રહ્યો છે ઉપર, જેના કારણથી થોડું પ્રેશર જરૂર બની શકે છે. બટ આઈ થિંક સો 102 લેવલ્સ જે છે બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે ડોલર ઇન્ડેક્સના માટે. 102 ઉપર જવું બહુ એટલું ઇઝી નહીં રહે ડોલર ઇન્ડેક્સના માટે, કેમ કે ક્યાંય ને ક્યાંય ટ્રેડ ટોક્સના આગળ વધુ યુએસ માટે જેટલું બેનિફિટેડ છે એટલું જ અન્ય દેશો માટે પણ બેનિફિટેડ રહેશે. સો આઈ થિંક ડોલર ઇન્ડેક્સનું રેન્જ બાઉન્ડ વોલેટિલિટીના સાથે અને ટ્રેડ ડેવલપમેન્ટ જે હિસાબે થઈ રહ્યા છે એના હિસાબથી બેઝ મેટલ માર્કેટ્સના અંદર થોડો ઓપોર્ચ્યુનિટી બાઇંગ સાઇડની જરૂર બની રહી છે. 228ના સ્ટોપલોસ સાથે એલ્યુમિનિયમના અંદર 232 થી 234ના વચ્ચે બાય કરીને સલાહ રહેશે. સ્ટોપલોસ જે તમારો રહેશે એ 225ના નીચે રહેશે. 230 થી લઈને 232ના વચ્ચે બાય કરો તો વધારે સારું રહેશે. રિસ્ક મેનેજમેન્ટ ફેવરેબલ થઈ જાય છે ત્યાં. હાયર સાઇડ પર 240 થી લઈને 242 સુધીનો ટાર્ગેટ રાખો. સ્વિંગ ટ્રેડિંગના હિસાબે ઓપોર્ચ્યુનિટી લાગે છે એલ્યુમિનિયમમાં. ઓકે, તો એક એલ્યુમિનિયમમાં સ્વિંગ ટ્રેડ માટે તમે ખરીદી કરીને ચાલી શકો છો. 232ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો આપણે અહીંયા આગળથી મેટલ્સની પણ વાત કરી. હવે જો ક્રૂડની વાત કરી લઈએ, ક્રૂડમાં આપણે જોઈએ તો ખાસી વોલેટિલિટી અહીંયા આગળથી જોવા મળી રહી છે, પણ સપ્તાહના અંતે ક્રૂડ આપણને વધતું દેખાઈ રહ્યું છે. સપ્તાહના છેલ્લા 2 દિવસોમાં આપણે ઉછાળો જોયો, અને બ્રેન્ટ જે નીચલા સ્તરો હતા ત્યાંથી ફરીથી $63ની આસપાસ પહોંચતું દેખાયું છે. અને MCX ક્રૂડની વાત કરીએ તો એ 5000ની ઉપર કારોબાર આ સપ્તાહ દરમિયાન કરતું દેખાયું. પ્રિયાંકજી, ક્રૂડમાં પણ આપણે જોયું કે મોટી વોલેટિલિટી દેખાય છે. ખાસ્સા ઘટાડા બાદ નીચેના સ્તરોથી એક સારી રિકવરી પણ આવતી દેખાય. હવે ઓપેકે જે પ્રોડક્શન વધારવાની વાત કરી હતી એને કારણે એક મોટો ઘટાડો આવતો દેખાયો હતો, પણ ત્યાંથી એક સારી રિકવરી પણ આવી. તો ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને ક્રૂડ માટે કયા ફેક્ટર્સ પર હવે ખાસ નજર રાખવાની રહેશે?
અત્યારે જે ટ્રેડ ડીલ્સ અને ટેરિફ્સનો જે પ્રભાવ હતો એ હવે એઝ ધ ડે ઇઝ પાસિંગ એ થોડો ઓછો થતો જાય છે અને એનો એક પોઝિટિવ ફેક્ટર ક્રૂડ ઓઇલ પ્રાઇસીસમાં રહેશે મારા હિસાબે. ડિમાન્ડ ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવ થવું જોઈએ અને સપ્લાયના કારણે થોડું બહુ પ્રેશર રહેશે. બટ ઓવરઓલ જે સ્ટ્રક્ચરની વાત કરું તો ક્રૂડ ઓઇલમાં આપણે WTI ની વાત કરું તો ફરીથી આપણે 55 આસપાસ ગયેલા અને પ્રીવિયસ બોટમ્સને ટેસ્ટ કરીને ફરીથી એક રિબાઉન્ડ દેખાઈ રહ્યું છે અને સ્ટ્રક્ચરમાં પોઝિટિવ ડાયવર્જન્સીસ બી છે. અગર ટેકનિકલી વાત કરીએ તો અહીંયાથી મને એવું લાગે છે કે બાઉન્સ બેક અગેન ટુવર્ડ્સ $63-64 સુધી દેખાઈ શકે છે. અત્યારે 60 આસપાસ WTI ચાલે છે એટલે $3 to $4 ની રેલી આપણે ક્રૂડ ઓઇલમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઘરેલું માર્કેટ્સમાં બી 51-70 આસપાસ અત્યારે ટ્રેડ્સ થઈ રહ્યા છે તો જે બી ડિપ આવે છે એમાં ખરીદવાની સલાહ રહેશે. અરાઉન્ડ 5100-5050 એક સ્ટ્રોંગ સપોર્ટ છે, ત્યાં બાય કરી શકીએ છીએ. 4800 નીચેનો એક સ્ટોપ લોસ રહેશે અને ફરીથી આપણે 5455 નો આપણે ટાર્ગેટ ઓન ધ હાયર સાઇડ એક્સપેક્ટ કરી શકીએ છીએ. એ તો ક્રૂડમાં અહીં આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 5500 સુધીના ટાર્ગેટ આપણે MCX ક્રૂડની ઉપર બનતા જોઈ શકીએ છીએ. અત્યારે જતીનજી, તમે ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો? આપનો વ્યૂ કઈ રીતે ક્રૂડની અંદર બની રહ્યો છે? જે વોલેટિલિટી અને જે રીતના અપડેટ આપણને આવતી જોવા મળે છે એની ખાસ ઇમ્પેક્ટ અહીંયા આગળ ક્રૂડની ઉપર દેખાઈ રહી છે. તો ક્રૂડ પર તમારી સલાહ કઈ રીતની રહેશે? અફઘાનના જો ઇમ્પેક્ટ જે છે ક્યાંય ને ક્યાંય હમણાં વોલેટિલિટીના સાથે જ થોડો કારોબાર રહી શકે છે. જે રિવર્સલ આવ્યું છે ક્યાંય ને ક્યાંય થોડુંક એક્ઝોસ્ટ થઈ શકે છે. અરાઉન્ડ 50 to 5300 ના આજુબાજુ જે છે મને લાગે છે ત્યાં આગળથી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. જે હિસાબથી ટ્રેડ ટોક્સનું ડેવલપમેન્ટ છે ડેફિનેટલી પોઝિટિવ છે, બટ સાથે સાથે ઓપેક પ્લસનું જે પ્રોડક્શન હાઇકને લઈને જૂન મહિનાથી જે બ્રોડકાસ્ટ આવ્યા છે એના કારણથી જે છે મને લાગે છે બહુ વધારે અપસાઇડ જે છે નહીં રહે અને લિમિટેડ રહી શકે છે. હાલાકી જો ઇન્વેન્ટરી નંબર્સ યુએસના તરફથી જ્યારે આવવા માંડે ત્યાં આગળ જો એમનું પ્રોડક્શન નંબર્સ અગર ઓછું ધીમું થતું દેખાય તો ડેફિનેટલી અહીંયા ક્રૂડ ઓઇલ માટે એંગલ જે છે પોઝિટિવ બનતો દેખાઈ શકે છે. બટ આઈ થિંક એના માટે થોડું વેઇટ કરવું પડશે. બટ યસ, થોડુંક પોઝિટિવના સાથે ટ્રેડ કરતો અહીંયા દેખાઈ રહ્યો છે. 5100 થી લઈને 5050 વચ્ચે મળે ત્યારે તમે બાય કરીને ચાલી શકો છો. 5000 નીચે સ્ટોપ લોસ રાખીને હાયર સાઇડ પર 5250 સુધીના ટાર્ગેટ રાખીને એક લિમિટેડ ટ્રેડ જે છે અહીંયા સેટઅપ બની રહ્યો છે. પોઝિશનલ ટ્રેડ સ્વિંગ ટ્રેડના હિસાબે આ ઓપોર્ચ્યુનિટી છે. ડે ટ્રેડિંગના હિસાબે ઓપોર્ચ્યુનિટી નથી આપી રહ્યો હું. સ્વિંગ ટ્રેડિંગના હિસાબે તમે આના અંદર ટ્રેડ કરી શકો છો. ઓકે, તો એક ખરીદારી તરફનો વ્યૂ આપણા બંને નિષ્ણાતો ક્રૂડને માટે રાખી રહ્યા છે. તો સ્વિંગ ટ્રેડ માટે આ એક ઘટાડે ખરીદીની તમને સલાહ બની રહી છે. 5100ની આસપાસથી ખરીદી કરો અને 5200ની ઉપરના અહીં આગળથી એક ટાર્ગેટ બનતા જતીનજી પણ જોઈ રહ્યા છે. તો આ આપણે અહીં આગળથી એક ક્રૂડની પણ વાત કરી છે. પ્રિયાંકજી, હવે આપણે જે આટલી બધી પરિસ્થિતિઓની ચર્ચા કરી કે જે અહીંયા ટ્રેડ વોર હોય કે પછી આપણે ભારત પાકિસ્તાનની સ્થિતિની ખાસ કરીને વાત કરીએ, આ બધાની વચ્ચે ઓવરઓલ નોન એગ્રી કોમોડિટીમાં કઈ કોમોડિટી પર ખાસ ફોકસ હોવો જોઈએ? ક્યાં વધારે ઇમ્પેક્ટ આવી શકે કે ક્યાં એક ખાસ ફોકસ કરવાની જરૂર છે? આખા કોમોડિટી કોમ્પ્લેક્સમાં મારે એક કોમોડિટી સિલેક્ટ કરવી હોય અને અગર હું સ્લાઇટલી લોંગર ડ્યુરેશનનો ઇન્વેસ્ટર છું તો આઈ વિલ ડેફિનેટલી ચૂઝ સિલ્વર. આપણે સિલ્વરમાં મને એવું લાગે છે કે અહીંયાથી અગર કોઈનો હોરાઇઝન છે 6 મહિનાથી વર્ષનો તો અહીંયાથી રિલેટિવ આઉટ પરફોર્મન્સ અગેન્સ્ટ ધ ગોલ્ડ દેખાશે. રેશિયો ચાર્ટ્સ પર બી આપણે જોવા જઈએ તો 100ના આસપાસ આપણે જોયેલું રેશિયોને જતા અને એ બહુ હિસ્ટ્રીમાં જોયું છે આપણે કે એ સસ્ટેન નથી થતું અને ત્યાં 100નો લેવલ્સ અને તે બાદ આપણે સિલ્વરમાં એક આઉટ પરફોર્મન્સ જોઈએ છે. તો અહીંયા બી કાલે બી આપણે જોઈશું તો કોમેક્સ ગોલ્ડ પર આપણે સારી એવી ઘટાડો મૂવ જોયો પણ સિલ્વરમાં ડાઉનસાઇડ લિમિટેડ હતી. તો એ ક્યાં ને ક્યાં ઇન્ડિકેટ કરી રહ્યું છે કે સિલ્વર ઇઝ અગેન સેટિંગ અપ ફોર ધ આઉટ પરફોર્મન્સ ઇન નેક્સ્ટ 6 months to 1 year. તો ડેફિનેટલી સિલ્વરમાં જે બી કરેક્શન્સ આવે છે એ મારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે ફ્રોમ 6 to 1 month 1 yearનો હોરાઇઝન અગર હોય કોઈનો તો સિલ્વર પર ડેફિનેટલી બાય કરવું જોઈએ. ઓકે, તો સિલ્વર પર પસંદગી કરી શકો છો. 6 મહિનાથી 1 વર્ષનો વ્યૂ તમારો હોય તો સિલ્વરમાં બાઇંગ કરીને ચાલી શકો છો. જતીનજી,
તમને પણ આ જ સવાલ છે કે જો એક કોમોડિટીને અત્યારે આપણે ફોકસ કરવું હોય તો કઈ કોમોડિટી પર કરવું જોઈએ? બાઇંગના સાઈડનું અગર રુઝાન રાખવું જોઈએ તો સિલ્વર વિલ બી ધ બેસ્ટ બેટ, બીકોઝ જે હિસાબથી ગ્લોબલ ટ્રેડ ટેરિફનું અગર એંગલ જો સોલ્વ થઈ જાય છે તો એનાથી મોટું કોઈ ટ્રિગર નથી સિલ્વરના માટે, જે બાઇંગ સાઈડ માટે એક સ્ટ્રોંગ બૂસ્ટર રહે છે. આગળ ચાલતા જે છે ડોલર ઇન્ડેક્સની વીકનેસ જે છે ક્યાંય ને ક્યાંય બુલિયન્સને પણ સપોર્ટ કરશે, બટ ગોલ્ડનું જે સેફ હેવન એસેટ બાઇંગ જે છે ક્યાંય ને ક્યાંય થોડુંક સાઇડવેઝ થઈ છે એઝ રશિયા યુક્રેનના કોન્ફ્લિક્ટ જો થોડાક ઈઝ થતા દેખાય, આપણા એશિયામાં પણ ઇન્ડિયા પાકિસ્તાનનું એસ્કેલેશન બહુ વધારે ભાગે ન થાય તો આઈ ડોન્ટ થિંક સો કે ડોલર ઇન્ડેક્સ કોઈ બહુ મોટા ભાગે અહીંયાથી ઉપર જાય અને ગોલ્ડ સિલ્વરના ઉપર કંઈ વધારે એના પર ઇમ્પેક્ટ આવે. અને સિલ્વરનો આઉટ પરફોર્મન્સ જે છે આગળ ચાલતા હજી તમને સ્ટ્રોંગલી દેખાશે. ઇનફેક્ટ 2025 જે છે ક્યાંય ને ક્યાંય સિલ્વરના માટે એક સ્ટ્રોંગ યર બનતું દેખાઈ રહ્યું છે જે હિસાબથી સેટઅપ છે. તો યસ, 15-20% અપસાઇડ જે છે હજી પણ અહીંયાથી પકડીને ચાલુ જોઈએ સિલ્વરના માટે નેક્સ્ટ 6 months down the line. So I'm very much on positive side. ટેમ્પરરી શોર્ટ ટર્મ માટે ભલે અહીંયાથી ક્યાંક અનસર્ટનિટી બનેલી હોય, બટ લોંગર ટર્મ હોરાઇઝન માટે સિલ્વર જે છે બેસ્ટ બેટ છે. સિલ્વર ઉપર ખાસ ફોકસ રાખો. 6 મહિનાનો જો વ્યૂ હોય તો પણ તમે સિલ્વરની અંદર એક ખાસ ધ્યાન રાખીને ચાલી શકો છો. ત્યારે જ જતીનજી આપનો અને પ્રિયાંકજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ ખાસ રજૂઆત પર જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી રિપોર્ટમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ આપ વધુ અપડેટ અને સમાચારો માટે જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.